રામ રામ ને હર હર મહાદેવ. તો પત્નીએ જો ધોરા બગલા જેવા લુગડા પહેરી અને મહાદેવને રીઝાવે સેરા ને આપણે મીઠું નવરાવી દઈએ. પાણી આવ્યું છે 2 દિવસ એટલે કીધું હાલો ઘર સાફ થઈ ગયા, પટ ધોવાનું છે એટલે મેં તો મીઠું ને નવરાવી દઉં. 2 ડબલા રેડી દઉં. ઉનાળો આવે ને એટલે મીઠું ને નવરાવવું પડશે આપણે જો. અને પછી ચિરાગને કીધું કે તું પંખા સાફ કરી દે. આમ તો પંખા સાફ ના કરે પણ સામે ગુરુદેવ બેઠા છે એટલે પંખા સાફ કરી લેશે. ને કાં તો વળી થોડીક તાણ બતાવે કે હું નહીં કરું, કે હું નહીં કરું. પણ મેં તો હાલ કીધું પંખા સાફ કરી દે ને. મુસ્કાને ચીંધી દીધો કે તું પૌવા બનાવી નાખ. તો મુસ્કાન કે લાઇટવાળી સગડીમાં બનાવું. મેં તો આ લાઇટવાળી સગડીમાં જ અત્યારે બનાવવાનું છે. અત્યારે ગેસના કીધું ફાંદા હાલે છે રા, તો હું લાઇટવાળી સગડીમાં ઘણું કામ કરવાનું છે. આપણે શાક એમાં કરવાનું, દૂધ એમાં ગરમ કરવાનું અને ગેસમાંથી ખાલી રોટલી જ કરવાની હોય. કીધું અત્યારે ઉનાળો છે એટલે બહાર ચૂલાય ના બરે એટલે પછી બની ગયા. ને પછી જો આપણે ડારો ભેળાવી નાખ્યો છે ગાય સારું, એટલે ગાયને આપણે ઘી ને ડારો દઈ આવી એટલે આપણે ગાયને પણ ઘી નહીં દેવાઈ જાય. એના પાછું ઘી પડ્યો રહે, ભૂલી જાય તો ડારો મારે બધો પડ્યો રહે. એટલે મેં હાલો ગાયને દઈ આવું. એટલે આવી રીતના મિક્સ કરી અને ગાયને દઈ દઉં. ને પછી પાયલને બનાવી છે આલુ ટીકી. તો આ આલુની ખમણે શેરી, ડુંગળી કપાઈ ગઈ છે ને વટાણાની બફાઈ ગયા છે. અને મેં લોટ બાંધી નાખ્યો છે મકાઈનો ને ઘઉંનો 2 ભેરો, એટલે મસ્ત રોટલા બનાવવાના છે આપણે મકાઈના ને એના. અને પછી આવી રીતના જરીક વાર બોઇલ કરવાના છે આપણે આયલુંને, જરીક વાર રાંધી અને પછી એની ટીકી બનાવવાની છે ને. તો આવી રીતના લોટ બાંધીને આપણે એમાં નથી નાખવાની, આપણે બટેકા સીણ્યા છે ને એમાં જ આ માવો ભરી અને પછી એની ટીકી બનાવવાની છે. પછી એને દહીં અને લીલી ચટણી ને લાલ ચટણી ને એવું બધું નાખીને ખાવાનું હોય. કેમ કે અમે રહીશું ગામડે એટલે ગામડામાં આવું કાંઈ ચટપટો જડે નહીં. એટલે છોકરીઓ મોબાઈલમાં જોઈ અને શીખીને આવો બનાવે ને પછી ઘરે બેઠી ખાય. અને ગામડામાં અમારે આવું કાંઈ જડે નહીં. વિડીયો ગમે તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ.